હા ફૂલ તૈયારી થઈ ગઈ છે. મમ્મી દીકરો હોય ને તો આખો દિવસ એને ધડબડાટી બોલાવતા હોય ને તો મજા આવે. ફૂલ વરસાદ ને વાવાઝોડું ને ઉપડી ગયો. આપડા ફળિયાની હાલત કઈક આવી છે. બધું ઉડાડી નાખી દીધું છે. ફૂલે ફૂલ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. મમ્મી ઉપાધિ ન કરતી, અહીંયા કઈ છે નહીં કે. ચાલો તો કાલના વિડીયોમાં તમે જોયું બધાએ કે પૂજન ને મામાના ઘરે અહીંયાથી જવા માટે નીકળે છે. ત્યાં સુધીનો વિડીયો આપણે રાખ્યો છે અને તે પછીનો વિડીયો પણ આપણે વરસાદ ને વાવાઝોડાનું જે કંઈ આપણે તબાહી બોલાવી હતી એ વિડીયો બધો આપણે તે પછીનો શૂટ કર્યો છે ને એ બધું એક વિડીયોમાં આવે એમ હતું નહીં. એટલું કટકટ કરીને એડિટિંગ કર્યું ને તો પણ એક વિડીયોમાં બધું સમાવેશ થાય એમ નહોતો. તો આપણે છે ને આ વિડીયોને 2 ભાગમાં ડિવાઈડ કરી દીધો છે. એક ભાગ કાલ આવી ગયો છે પૂજન અહીંયાથી નીકળો ત્યાં સુધીનો ને તે પછીનો વરસાદ ને વાવાઝોડાની જે કંઈ પરિસ્થિતિ હતી એ બધી આપણે વિડીયોમાં બતાવેલી છે. તો તમે છે ને એ વિડીયો હવે એન્જોય કરો. ત્યાં સુધીમાં હવે હું છે ને આજના વિડીયોની તૈયારી કરું, કેમ કે આજનો વિડીયો આપણે શૂટ કરવો પડશે. તો હું આજના વિડીયોની તૈયારી કરું ને ત્યાં સુધીમાં તમે કાલનો વિડીયો ભાગ 2માં જોઈ આવો. અને કાલનો વિડીયો જેને ન જોયો હોય ને એ પણ જોઈ આવજો, કેમ કે મમ્મી દીકરાની મસ્તી અને કોમેડી પણ એમાં ઘણી બધી છે. તો પ્લીઝ ન જોયો હોય એ જોઈ આવજો. ચાલો તો છે ને આપણે આજનો વિડીયો પણ હજી સ્ટાર્ટ કરવાનો છે, એટલે હું આજના વિડીયોની તૈયારી કરું. ત્યાં સુધી તમે વિડીયોને એન્જોય કરો. વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું છે અને વાદળછાયું એકદમ વાતાવરણ થઈ ગયું છે. ફૂલ પવન પણ નીકળી ગયો છે ને વરસાદ ગાજે છે. તમને સંભળાતું જ હશે. વરસાદ આવ્યો નથી એટલી જ વાર છે. ફૂલ વરસાદની તૈયારી થઈ ગઈ છે. ને પૂજન પણ રાજકોટ જવા માટે નીકળી ગયો છે. અહીંયાથી વાડિયા જશે ને વાડિયાથી ભાવેશ જશે ને એને જામજોધપુરથી ટ્રેનમાં બેસાડી દેશે. પૂજન પછી ત્યાંથી ટ્રેનમાં રાજકોટ જવા માટે નીકળી જશે ને ભાવેશ ગાડી લઈને આવતા રહેશે પાછા વાડીએ. ને ઘરે તો એ સાંજે જ આવે, ત્યાં સુધી નહીં આવે. વાતાવરણ એટલો પલટો માર્યો છે કે વરસાદની હા ફૂલ તૈયારી થઈ ગઈ છે. મમ્મી દીકરો હોય ને તો આખો દિવસ એને ધડબડાટી બોલાવતા હોય ને તો મજા આવે. ને ગાજે છે પણ એવો વરસાદ. ને હવે તો એકલા ગમશે પણ ને, કેમ કે હવે હું એકલી અહીંયા હોય. પૂજન મામાને ઘરે વહી ગયો. જો વરસાદ પાછળ તમને સંભળાતો હોય છે કેટલો ગાજે છે. પૂજન હોય ને તો મમ્મી દીકરો બે આખો દિવસ એને મજાક મસ્તી કરતા હોય. વીજળી થાય છે, તમને કદાચ દેખાતી હોય કેમેરામાં કે ન દેખાતી હોય. ચાલો આપણે હવે બ્લોગ શૂટ કરવો નથી અત્યારે. વીજળી એટલી થાય છે ને, વરસાદ ગાજે તો છે પ્લસમાં વીજળી એવી થાય છે ચોમાસા જેવી. વીજળીથી તો આપણે રાઈડ દઈએ તો આપણે છે ને ચાલો તો જે થશે ને આગળ તમને વિડીયોમાં બતાવતી રહીશ. જોઈ શકો છો અમારે તો ફૂલ વરસાદ ને વાવાઝોડું ઉપડી ગયો છે. વરસાદે ઝીણા છાંટા માંડ્યા આવ્યા છે. ઝીણા છાંટા આવે છે. વરસાદે મોબાઈલ હાથમાં નથી, એટલો ફૂલ પવન છે અત્યારે. આમાં તો તમને નહીં દેખાતો એટલો પવન. જોવા ફૂલ પવન ને છાંટાઈ ચાલુ થઈ ગયા છે અને ઘોર અંધારું છે. ચાલો આમાં કઈ સંભળાશે નહીં તમને. અહીં દુકાનને પગથિયે ઊભી છું તો ત્યાં ઉભાય એમ નથી. એટલો પવન છે કે હમણાં ઉડીને બહાર વહી જઈશ કે. ચાલો અંદર વહી જવાય. યાર ઉપવાની રિક્સ ન લેવાય, દુકાનને વધાવી લેવાય. દુકાનમાં બધું ઉડાડી નાખી દીધું. કઈ બતાવાય છે જેવું છે નહીં તે બતાવું. ચાલો વીજળી પણ થાય છે. વીજળી ફૂલ થાય છે. મોબાઈલ બંધ કરી દેવાય. તમારે અહીંયા વરસાદ વાવાઝોડું કઈ હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. અમારે તો આવું છે વાતાવરણ. ક્યાં છે દોડી બિચારી વાછળ્યા મીંડા છે આખા પાછા થાવા. આ બિચારી ક્યાં છે જોવો જ ના ઢબોડિયું. ભગવાન કેવો વરસાદ ગાજે પણ છે. જો આપણા ફળિયાની હાલત કઈક આવી છે. બધું ઉડાડી નાખી દીધું છે. દુકાનમાં માલ ગોઠવેલો તો એ બધો પડી ગયો છે. છાંટા ચાલુ થઈ ગયા છે.
વરસાદ ગાજે છે હો. ચાલો ફૂલે ફૂલ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. ઓસરીન કોર સુધી પાણી પહોંચી ગયું છે. થોડોક ધીમો તો પડી ગયો છે વરસાદ, ફૂલે ફૂલ ચાલુ હતો. થોડોક વરસાદ ઓછો પડી ગયો છે, ધીમો પડી ગયો ને ગાજે છે તો હજી એવો ને એવો ગાજે છે. વીજળી થાય છે એટલે કેમેરો ચાલુ કરતા બીક લાગે. વરસાદથી તો ન બીએ પણ આ વીજળીથી મને તો બીક લાગે. ગાજે છે કેવો સંભળાતું હોય તો તમને. દુકાનમાં ઈ જ છે હાલત. અંદર શોકેસ સુધી પાણી પહોંચી ગયું છે, એટલો વરસાદ છે. વાગ્યા છે 5:30 અને વરસાદ હજી રહ્યો જ છે. અત્યાર સુધી હજી ઝીણા ઝીણા છાંટા તો ચાલે જ છે. બાકી તો વાવાઝોડું ને વરસાદ એટલે ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું હતું. વાવાઝોડું એવું ને વરસાદે એવો હતો, પવન જ એવો હતો. દુકાનમાં તો બધું ઉથલ પાથલ કરી નાખ્યું. એમાં પાછી આમ ડેલી બાજુથી પવન હતો ને એટલે દરવાજામાંથી સીધો જાય પવન દુકાનમાંથી. દુકાનમાં બધી આપણે કાલે જે માલ ગોઠવો હતો ને એ બધી છે પડીકા ઉપરથી છે નીચે બધા આવી ગયા. એટલો પવન 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 કે બહુ પવન એવો હતો, વરસાદે એવો હતો ને પછી વીજળી એવી થતી હતી ને વરસાદે ગાજતો હતો એવો. હવે અત્યારે થોડોક વિરામ લીધો છે, બાકી તો આજ ભૂકા કાઢ નાખ્યા. એમાં એવું થયું પૂજન છે અહીંયાથી નીકળો ને ત્યારે કાંઈ નહોતું. પૂજન અહીંયાથી જામજોધપુર જવા માટે નીકળો ને ત્યારે કાંઈ નહોતું ને અહીંયાથી ટ્રેનમાં બેઠો અને વરસાદ ને વાવાઝોડું કે મારું કામ ત્યારનો ચાલુ થયું. આપણે આગળ વિડીયો ત્યારે આપણે પૂજન ગયો ત્યારે આપણે વિડીયો ચાલુ જ હતો, તમે જોઈ જશે કે ત્યારે કાંઈ હતું નહીં. પણ પૂજન અહીંથી નીકળો ને તે પછી વરસાદ ને વાવાઝોડું ની તે પછી ચાલુ થયું. તોય ભાસને મેં કોલ તો કર્યો તો હવે વરસાદ ને વાવાઝોડું અહીંયા હતું એવું ત્યાં હોય ને તો હું કોઈને જવા ન દેતા. તો કે અહીંયા તો કાંઈ છે નહીં અને ટ્રેનનો ટાઈમે થઈ ગયો, ટ્રેન આવી ગઈ છે કે તો ત્યાં કાંઈ વરસાદ વાવાઝોડા જેવું હતું નહીં ને તો પૂજનને પછી એને ટ્રેનમાં બેસાડી દીધો છે. ઉપલેટા પહોંચ્યો તો ત્યારે એનો કોલ આવ્યો હતો કે મમ્મી ઉપાધિ ન કરતી, અહીંયા કાંઈ છે નહીં કે એટલે ઉપાધિ નથી. પણ તોય પાછું રાજકોટમાં એવું થઈ ગયું છે વરસાદ ને વાવાઝોડું ચાલુ. તો માંથી ભાઈના ને ભાભીના કોલ થઈ ગયા ચાલુ કે ઓલો નીકળો છે કે નથી નીકળ્યો. હા એ તો નીકળી ગયો છે, એ ટ્રેનમાં બેસી ગયો છે એટલે કંઈ ઉપાધિ છે નહીં. પણ ન્યાય બધાને ઉપાધિ થઈ ને એટલે હવે પછી રાજાને ઘરે પહોંચી જાય પછી ઉપાધિ નહીં. 6:30 પોણા 7 વાગશે ને ત્યાં તો પહોંચી જ જાહે. 6:30 થી પોણા 7ની વચ્ચે તો એ પહોંચી જ જાય. અહીંયા ભક્તિનગર ઉતરી જશે પછી ત્યાંથી રિક્ષા કરીને વયો જશે. ભાઈ તો સાઈડ ઉપર હોય ને નકર તો પછી તેડી જાય. ભાઈ કઈ ઘરે હોય નહીં તો સાઈડ ઉપર ગયા હોય એટલે નકર તો ભાઈ આવે ને તો તેડી છે એટલે પછી ભક્તિનગરથી રિક્ષા કરીને પછી વહી જશે ઘરે. ભાવેશનો હમણાં કોલ આવ્યો હતો ને તો કે શું છે ન્યાય કે પરિસ્થિતિ કેવી છે, વરસાદ ને ચાલુ છે કે નહીં કે નહીં. અહીંયા તો હવે કાંઈ છે નહીં, ઝીણા ઝીણા છાંટા આવે છે. તો કે અહીંયા તો હજી વરસાદ ફૂલ ચાલુ છે. અહીંયા તો હજી પવન એવો છે ને વરસાદે ચાલુ છે. પણ આપણે તો હવે પવન રહી ગયો છે, વરસાદે રહી ગયો છે. પવન પડી ગયો છે ને વરસાદે રહી ગયો છે. ટાઢોળું પાણી હાલતા થઈ ગયા તો એટલો વરસાદ હતો ઘડીક વારમાં તો ને બધું ઉથલ પાથલે કરી નાખ્યું ઘડીક વારમાં. હવે તો કઈ છે નહીં. જપલી હરી કા નામ રે મનવા, જપલી હરી કા નામ તો वो धन है जो निर्धन को धनवान बना दे, नाम ही नर को नारायण की एक. ચાલો તો વાગ્યા છે 7:45 અને અમે ધાબા ઉપર આવી ગયા છીએ. તો વરસાદે સારી એવી ધડબડાટી બોલાવી હતી. વરસાદ ને પવન એવો, વરસાદ ને વાવાઝોડું ને વીજળી એવી થતી હતી. એ તો બધું તમે આગળ વિડીયોમાં જોયું જ હશે. વાડીએ શું હાલ હતા ને એ બધી બોલે હલાવ હતું. બાપા સીતારામ. હવે આ વરસાદે તો થકી દીધા. કાલે રાતે 1 વાગ્યા સુધી ફૂકડી હાકી, થોડુંક રહી જતું હતું, મજૂર થાકી ગયા હતા તોય હાકી, પણ ઢેગલો ના કાઢે લઈ આવી જા પડામાં એની ટાઈકો
એ ગુંગણ જે ઊંચું થઈ ગયું ને પવન આવ્યો તે એવી હાલત છે અટાણે. અને કેને કેને ચણાના પાથરા પહેલા છે કોમેન્ટમાં કહેજો. હવે આ કુદરત આપણી ઉપર હોઈ ગયો છે. ભાગ્યા ગરદણી બધાય થાકી ગયા છે. આજ તો વરસાદ હતો ને વાવાઝોડો. અરે પવને પથરા ઉડાડી નાખ્યા છે, લુગડા માથે ટાઈકા હતા, ગુંગણ ઉડાડી નાખ્યા છે. અહીંયા એવો પવન હતો, ડેલીથી પવન હતો, દુકાનમાં બધું ઉડાડી નાખી દીધું હતું. વરસાદ ને પવન બહુ હતો. વરસાદ તો અમારે તો માઇપે હતો, બહુ નહોતો. ટાંકરું પાણી હાલતાથી એવો હતો તો પવન લુગડા નથી રહેવા દે તો બધા ગુંગણ ઉડાડી નાખ્યા. એ તો પાણી હાલતા થઈ ગયા તો રોડ ઉપર એવો હતો. હા, અને વરસાદ જ્યાં વધારે છે ત્યાં તો બિચારાઓને વધારે નુકસાની આવી છે. કેને કેને વધારે વરસાદ હતો એ કોમેન્ટમાં કહેજો. હા, બધે કેવો વરસાદ છે કોમેન્ટ કરજો. અમારે તો આવું હતું, બધે ઉથલ પાથલ તો બધું કરી જ નાખ્યું છે. કારે ઉનાળે વરસાદ ચાલુ થઈ ગયા. આમાં હવે ખેતી કરશું કે મૂકી દેવું? કાળે ઉનાળે ચોમાસું. હા, એવું છે બધું. શું કરે માણા? બધાય થાકી ગયા. ખેડૂત થાકે ને માણાય થાકે. અમારી અહીંયા હાલત હતી, એક વાર લુગડા ઉડતા હતા, એક વાર ગુંગણ ઊંચું થઈ ગયું, વિડીયો ઉતરતો હતો, ફોન પડી ગયો. એમાં પછી ક્યાં અહીંયા ઉમરા વચ્ચે હું ઊભી હતી દુકાન ને, હું એમ ઉડી જાત. એટલો પવન તે પવન એટલે મને ઉડાડી દેત એવો પવન. હું કહું હવે અંદર વહી જાય, બીજું કઈ ન કરે. પછી હું દુકાનમાં આવતી રહી રૂમમાં. દુકાનનો દરવાજો ન ખેંચાય ને કાંઈ નહીં. સારું હાલો, તો 7:45 તો વાગી ગયા છે. આપણે હજી શાકની સીટીઓ વાગતી હતી ને, હાલો એક ક્લિપ લઈ આવીએ મેળી માથે. પણ અહીંયા અંધારું થઈ ગયું હતું. તે હવે જેવો વિડીયો શૂટ થયો હોય એવો કોમેન્ટ કરી નાખજો. સરસ મજાની તમારી નુકસાની હોય એ કરજો ને જેને નુકસાની ન હોય એ સરસ મજાની કોમેન્ટ કરી નાખજો. ચાલો તો હવે જાય ભાવેશ પાસે ને. એ જામજોધપુર ગયા હતા ને તો એના રિવ્યુ લઈએ શું છે ને શું નહીં. એ બધી જામજોધપુરમાં કેવો વરસાદ છે ને એ. બાકી કાન્યો તો મારો પહોંચી ગયો છે રાજકોટ. ભક્તિનગર ઉતરી ગયો એટલે કોલ આવી ગયો હતો કે મમ્મી હું અહીં પહોંચી ગયો છે. મામાએ મને કોલ કરવાનું કીધું હતું. તો પછી ભાઈ જાય તેડી આવશે એને. તેડવા જવાનું હશે, ઘરે હશે તે તેડી આવે. નકર તો સાઈડ ઉપર હોય ને તો ન જઈ શકે. ને ઘરે હશે એટલે કહેતો હતો કે મમ્મી કે મામાએ કોલ કરવાનું કીધું હતું. ઘરે તો પહોંચી ગયો હશે. સારું ચલો તો હવે જઈએ ભાવેશ પાસે. આજ તો પવન વરસાદ માણસને હેરાન કરી નાખ્યા. વરસાદ ના ઢાંકું ધકાય, ફૂકડિયું જગ્યાએ ફૂકડિયું પડ્યું, ખેડૂની જગ્યાએ ખેડૂ. કુદરત બસાવે અટાણે. પરિસ્થિતિ ખેડૂની એવી થઈ ગઈ છે અને ખેડૂ કંટાળી જાય. આમનામ મોયહમ પછી મોયહમ જો પલાયરા રાખે અને ત્યાર મોલ માથે મેં આવીને કે મારું કામ ના તમને ભરવા દે કે ના તમને ફૂકડી હાંકવા દે. આના પરિસ્થિતિ આમ નમ દે એટલે ખેડૂત થાકી જાય. એનું કારણ એક જ છે કે તમારે ધંધો કરવો છે, કામ કરવું છે અને તમે મજૂરી ચડાવી બધું ભેગું કરી લ્યો અને પછી પલારી દઈએ. એટલે અફસોસનો કોઈ પાર રહેતો નથી. ખેડૂત લણી લે અથવા કાપી લે પછી એને હારે ઢેગલો કરે, મજૂરી બિસાડા ચડાવે. કોઈ પાસે ઢાંકવાનું હોય, કોઈ પાસે ઢાંકવાનું ના હોય. ને પછી પવન વિટોરા અને થયો મોલ હાથમાંથી જાય. ખેડૂની હતો ગતિ એટલે ખેડૂને જ ખબર હોય, બાકી બીજાને ખબર ના હોય. ખેતરમાં કેમ ઢેગલો કરવો, કેમ કાપવું, કેમ ઢાંકવું અને એ પલળતું હોય ને ઉઠતું હોય એ ખેડૂત જોવે નુકસાન.
કેટલું એની માથે એને ખર્ચ કર્યું હોય છે અને એમાં પાછા બિસાડાવને કિને કિને દેવાના છે એ ખેડૂને ખબર હોય, બીજાને તો ખબર ના હોય. અને એનો પાક એ પછી પલળી ગયો હોય અથવા બગડી ગયો હોય, ઉડી ગયો હોય. ખેતરમાં કાંઈ વરસાદ આવી જાય એટલે કાંઈ કામ થાય એમ ના હોય તો એ ખેડૂતનો દીકરો એ ઢેગલા સામું જોઈને બેઠો હોય. એને કેવડી લાલચ હોય. તો એને ખબર જ હોય કે આપણે હવે કાંઈ થાય એમ છે નહીં, વરસાદ આવી ગયો, બધું ઉડી ગયું, હવે આ કંઈક તીડકી નીકળે તો અંદર ગરાય. પણ એમાં કાંઈ થાય એમ ના હોય તો એ બિસાડો ઘેરે આવે નહીં. એ ઢેગલા સામું જોઈને બેઠો હોય કે હમણાં કંઈક વાહરી જાય, કોયલું થાય તો એમાં કાંઈ થાય નહીં. એ હાઈ જે અંધારું થાય ત્યાં બિસાડો ઘેરે આવે, ત્યાં લગન ખેતરમાં રહીએ. પણ આ બધી કુદરતના હાથમાં છે, આપણા હાથમાં કંઈ છે નહીં. તમારે ને મારે બધાને કાઢી લેવું હોય, ભેરું કરી લેવું હોય, પણ કુદરતને આપને દેવું હોય તો આપણા ગુણું ભરવા દઈએ. બાકી તમારો ઢેગલો છે ને ભાઈ ખેતર વસારે રહી જાય, ટુકડી તમારી ઊભી રહી જાય. આપણા કિસ્મતમાં હોય, આપણા ભાગ્યમાં હોય એટલું તમારા હાથમાં હવે આવશે. બાકી આપણા ભાઈ ભૂઈ ગયા એ ફાઇનલ, ખેડૂત થાકી ગયા. બધાને બાપા સીતારામ અને હવનું કુદરત ધ્યાન રાખે. ચાલો તો સવારમાં આપણે હિંડોરે હિંચકા ખાવા માટે આવી ગયા છીએ. હજી ફ્રી થયા નથી આપણે. આ તો છે ને કાલના વિડીયોની ક્લિપો બધી જોઈન્ટ કરતી હતી ને તો ખ્યાલ આવ્યું કે આપણે કાલના વિડીયોને એન્ડ કરતા ભૂલી ગયા છીએ. તો પહેલાં એન્ડ કરી દઈએ કાલના વિડીયોનો ને પછી આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો ચાલો આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ત્યાં સુધીમાં તમે આ વિડીયો જોઈ આવો કાલનો. ત્યાં સુધીમાં તમે કાલનો વિડીયો જોઈ આવો ભાગ 2. ત્યાં સુધીમાં તમે ભાગ 2 ત્યાં સુધીમાં તમે કાલનો વિડીયો ભાગ 2 માં જોઈ આવો.